આપનું સ્વાગત છે। અલકાપુરી જૈન સંઘમાં સમૂહ સામાયિકનો કાર્યક્રમ યોજાયો। 700 થી વધારે લોકો જોડાયા। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે ચાતુર્માસ પછીનું અલકાપુરી જૈન સંઘમાં છેલ્લું વ્યાખ્યાન યોજાયું હતું। આચાર્ય રાજરત્ન સૂરી મહારાજે છેલ્લું વ્યાખ્યાન આપતા 5 પની મહત્વતા બતાવી હતી। શ્રાવકે જીવનમાં ઉતરવાની હિત શિક્ષા રૂપે પરોપકારી, પ્રામાણિકતા, પાપ ભીરુતા, પ્રભુ ભક્તિ અને પરિણીતિ રાખવા ઉપર ભાર મૂક્યો। ત્યારબાદ આચાર્ય રશ્મિરત્ન સૂરી મહારાજે 46માં આચાર્ય રાજરત્ન સૂરી મહારાજમાં જે ગુણોના દર્શન થાય તે અરિહંતની દેશના, સિદ્ધની સ્થિરતા, આચાર્યના નેતા ઉપાધ્યાયના વાંચના અને સાધુની અપ્રમત્તતા મુખ્ય છે। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું કે આવતીકાલે સવારે 5 વાગે સંઘના બધા સભ્યો મોટી સંખ્યામાં પધારે અને ગુરુદેવને વિદાય આપે। વધુમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે કહ્યું હતું કે આવતીકાલે વડોદરાથી ડભોઈ છરીપાલિત પદયાત્રા સંઘ ગાય સર્કલ અકોટા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી નીકળશે, જે 21મી ડિસેમ્બરે ડભોઈ પહોંચશે, જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા શોટા સ્વાગત કરશે અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા 2 વિશાળ પ્રવેશદ્વાર પૈકી એક સૂર્યોદય સૂરી દ્વારા તથા બીજું દિવ્ય રત્ન વિજયજી નામ આપવામાં આવશે। આજે અલકાપુરી શ્રી સંઘમાં જે ચાતુર્માસ બિરાજમાન હતા એ આચાર્ય ભગવંત રાજરત્ન સુરેશ્વરજી મહારાજા એમનો 46મો દીક્ષાનો દિવસ છે। આજે 45 વર્ષ પૂર્વે એમની દીક્ષા થઈ હતી। આજે 46મો એમનો દીક્ષાનો દિવસ છે। અલકાપુરી શ્રી સંઘમાં આજે સમૂહ સામાયિક રાખ્યું છે। આખા વડોદરા શહેરના બધા જ સંઘોમાંથી લોકો પધાર્યા છે। આપણે ગુરુદેવને પૂછીએ આજનો સામાયિક એનું શું મહત્વ અને આવતીકાલે સવારે જે અહીંયાથી પદયાત્રા નીકળવાની છે છરીપાલિત સંઘ એના વિશે ગુરુદેવ આપો। અલકાપુરી જૈન સંઘમાં અને વડોદરાના 14 ક્ષેત્રોમાં અમારા સાધુ સાધ્વી ભગવંતોના જે ચાતુર્માસ થયા અને 457 માસિક સમન 1400થી વધારે 28 વગેરે અનુષ્ઠાનો થયા, એની એક કલગી રૂપે આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે તમામ ભાગ્યવાનોને એક બોધ મળે વિશિષ્ટ સામાયિક સાથેનું પ્રવચન અત્યારે યોજવામાં આવ્યું છે। લગભગ 700 જેટલા આરાધકો આજે સામાયિકમાં રહીને પ્રવચનનું શ્રવણ કરશે। છેલ્લો સંદેશ એ આજના દિવસે આપવામાં આવશે। એની સાથે સાથે યોગાનુયોગ આજે અમારા 46માં સંયમ જીવનના પ્રવેશનો મંગલમય દિવસ છે। 45 વર્ષ સુધી ગુરુ ભગવંતોની કૃપાથી જે સંયમ ધર્મની આરાધના થઈ એ આરાધના નિરાબાદ આગળ વધે એવી એક શુભ ભાવના પણ સંઘ લઈને બેઠો છે અને એના કારણે પણ આજનું અનુષ્ઠાન આયોજિત કરવામાં આવ્યું છે। એટલે આજના 2 કારણો, અંતિમ પ્રવચન અને 46માં સંયમ વર્ષમાં પ્રવેશ। આવતીકાલે સવારે અમારો અહીંથી વિહાર થશે। લગભગ 580 આરાધકો, કેટલાય શ્રાવક શ્રાવિકાઓ અને 80 જેવા સાધુ સાધ્વી સાથે અમારા સંઘનું પ્રસ્થાન 1100-1200 જેટલા ભાવિકો સહિત આવતીકાલે સવારે થશે। 4 દિવસની પદયાત્રા, 4 દિવસના વિહારો અને તારીખ 21મી સવારે પ્રાચીન તીર્થ દર્ભાવતીમાં અમારો નગર પ્રવેશ। એ જ દિવસે નગરના 2 મુખ્ય પ્રવેશ દ્વારો જેના ઉપર અમારા ગુરુદેવ તથા અમારા સ્વર્ગસ્થ પિતા મુનિવર એમના નામાંકનો કરાયા છે એના ઉદ્ઘાટન થશે અને એ દિવસે જ તમામ સંપત્તિઓની સંગમાળનું મંગલમય વિધાન થશે। આજના દિવસે અમારો વડોદરાવાસીઓને એ જ સંદેશ છે, ધર્મની આરાધનામાં અને સંસ્કારોમાં ખૂબ ખૂબ આગળ વધતા।